કન્યા રાશિ માટે મગ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026 એ એક એવી વાત છે જ્યાંથી જિંદગીની દિશા બદલાવવાનું શરૂ થાય છે. કન્યા રાશિના લોકો માટે દરેક પૂર્ણિમા માત્ર એક તારીખ નથી. કેટલીક પૂર્ણિમાઓ એવી હોય છે જે દેખવામાં શાંત લાગે, પણ અંદરથી આખું જીવનનું વ્યવસ્થાપન ફરીથી જમાવી દે છે. 1 ફેબ્રુઆરી 2026ની માઘ પૂર્ણિમા કન્યા રાશિના માટે એવી જ એક મહત્વપૂર્ણ લાઇન ખેંચીને આવે છે. આ દિવસ કોઈ અચાનક ચમત્કાર કરશે નહીં, ના કોઈ ધમાકો થશે, ના કોઈ જાહેરાત થશે. પરંતુ ત્યારબાદ તમારું વિચારવું, તમારા નિર્ણયો અને તમારા પ્રાથમિકતાઓ પહેલાં જેવી રહેશે નહીં. હજુ સુધી તમારા અંદર એક અજીબ સુરત સ્થિરતા રહી છે. બધું સમજાતું હોવા છતાં અધૂરું લાગે છે. મન વારંવાર પૂછતું રહે છે, હું સાચી દિશામાં છું કે નહીં? મહેનત તો કરું છું, છતાં પરિણામ કેમ અટક્યા છે? મને ખબર છે શું કરવું છે, તો પણ નિર્ણય કેમ ટળે છે? માઘ પૂર્ણિમા એ મનની આ ઉલઝનને ખતમ કરવા આવી રહી છે. જેમ થોડા સમય પહેલા 1 તારીખને લઈને ગભરાટ થયો હતો કે કયો દિવસ સાચો છે, કયો સમય અસરકારક છે, એટલું જ નહીં, તમારું જીવન પણ અત્યાર સુધી એવા મોગળે અટકેલું હતું જ્યાં જવાબો હતા, પણ સ્પષ્ટતા નહોતી. હવે આ ધુમ્મસ ધીરે ધીરે દૂર થવા લાગશે. આ પૂનમ 1 ફેબ્રુઆરી સવારે 5:52 શરૂ થઈને 2 ફેબ્રુઆરી સાંજે 3:38 સુધી અસરકારક રહેશે. સંસારિક પરંપરામાં આ સમયને સ્નાન દાન અને ભાગ્યને ફરીથી સક્રિય કરનાર માનવામાં આવે છે. આ દિવસે સાંજના સવારે 5:23 પર ચંદ્ર દર્શન કન્યા રાશિ માટે એક ગંભીર સંકેત તરીકે કામ કરશે. આ એવો સમય હશે જ્યારે મનની અંદર છુપાયેલા પ્રશ્નો સ્પષ્ટ જવાબો માંગવા લાગશે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ પૂનમ સામાન્ય નથી. આ દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થી સિદ્ધિ યોગ બન્યા છે, જે બતાવે છે કે લાંબા સમયથી અટકેલા કામો અને વારંવાર પ્રયાસ કરેલા પ્રયત્નો રોકાયા છે, હવે તેમને આગળ વધવું જ પડશે. સૌથી મહત્વપૂર્ણ સંકેતો ગ્રહોની સ્થિતિથી મળે છે. આ સમયે મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એકસાથે ગોચર કરી રહ્યા છે, જેના કારણે એક શક્તિશાળી ચતુર ગ્રહ પ્રભાવ બની રહ્યો છે. બુધ પ્રધાન કન્યા રાશિ માટે આ યોગ ફક્ત બહારના પરિવર્તન નથી લાવતો. આ અંદરથી વિચારસરણીને સંપૂર્ણપણે પુનઃવ્યવસ્થિત કરે છે. આ સમયે તમે પોતાને ખોટ બોલી શકશો નહીં. જે સત્ય તમે ટાળતા આવ્યા છો, તે પોતે જ સામે આવવા લાગશે. જે નિર્ણય તમે હવે સુધી પછાત કરી દીધા હતા, હવે તેને ટાળવું શક્ય નહીં રહેશે. માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કન્યા રાશિ માટે ફક્ત ધાર્મિક કર્મ નહીં રહેશે. આ જીવનમાં સ્થિરતા, સન્માન અને સાચા અવસરને આકર્ષવાની પ્રક્રિયા બની જશે. આ પૂર્ણિમા પછી તરત જ કન્યા રાશિના જીવનમાં 9 મહત્વપૂર્ણ ઘટનાઓની શ્રેણી શરૂ થશે. આ ઘટનાઓ અચાનક નહીં થવાની, પરંતુ ધીમે ધીમે તમારી પ્રાથમિકતાઓ બદલાશે. કેટલાક સંબંધો પોતાની પરીક્ષા પૂરી કરી ચૂક્યા હશે. કેટલીક જવાબદારીઓ તમારી સાચી ઓળખ બની જશે. અને કેટલાક અવસર જેને તમે ક્યારેય ગંભીરતાથી ન લીધા હોય, હવે તે જ તમારી દિશા નક્કી કરશે. આ સમય વધારે બોલવાનો નથી, છે નહીં. આ સમય સંકેતોને સમજવાનો છે કેમ કે માઘ પૂર્ણિમા પર બનેલો આ સંયોગ કન્યા રાશિ માટે એવું ભવિષ્ય સક્રિય કરી રહ્યો છે જેને હવે રોકી શકાતું નથી. ફક્ત યોગ્ય રીતે અપનાવી શકાય છે. પહેલી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં આવતો નિર્ણાયક બિંદુ. કન્યા રાશિના લોકો,
માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે પહેલી મોટી ઘટના થશે તે બહારથી અચાનક લાગશે, પણ હકીકતમાં તે લાંબા સમયથી બનેલી એક આંતરિક પ્રક્રિયાનો પરિણામ હશે. તમે ઘણા સમયથી બધું સમજતા હોવા છતાં નિર્ણય ટાળતા આવ્યા છો કેમ કે કન્યા રાશિ દરેક પગલાંને તોડે છે, દરેક પરિણામનું હિસાબ રાખે છે અને એ કારણે ઘણી વખત યોગ્ય સમય ચૂકાવી દે છે. માઘ પૂર્ણિમા પર બનતો રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને મકર રાશિમાં સક્રિય ગ્રહોનો સમૂહ અસર હવે તમારી વિચારધારાને વિશ્લેષણમાંથી બહાર કાઢીને સીધા નિર્ણયની સ્થિતિમાં લઈ આવશે. હવે થોડું વધુ ચકાસી લઉં. હાલ પરિસ્થિતિ યોગ્ય નથી. હવે બહાનાઓ કામ નહીં આવે. આ પ્રથમ ઘટના તમારા જીવનના કોઈ એક ક્ષેત્રમાં સ્પષ્ટ ફેરફારની જરૂર પડશે. કારકિર્દીમાં દિશા બદલવી, કોઈ સંબંધની સાચી સ્થિતિ સ્વીકારવી કે પોતાના વિશે લીધેલ નિર્ણય બદલવો. જવાની કોઈ સાહસિક નિર્ણય, જેના અસંતુષ્ટિને તમે લાંબા સમયથી ડર, ડિસિપ્લિન, પલાઈ અને જવાબદારીના નામ પર દબાવી રહ્યા છો. હવે એ જ અંદરથી અવાજ કરશે. શરૂઆતમાં આ બદલાવ તમારી આદતો અને સુરક્ષિત સીમાને હલાવી શકે છે. તમને લાગશે કે બધું તમારા નિયંત્રણથી બહાર થઈ રહ્યું છે. પરંતુ બહુ જલ્દી તમને સમજાશે કે આ સ્થિતિ તમને નબળું બનાવવાના બદલે તે જીવન તરફ ધકેલી રહી છે જેના માટે તમે અંદરથી તૈયાર હતા. બસ પગલાં લેવા ડરતા હતા. આ પહેલી ઘટના સ્પષ્ટ સંકેત છે. હવે કન્યા રાશિના જીવન માત્ર સાચું બનવાનો પ્રયાસ નહીં રહી, સાર્થક અને ઈમાનદાર ચૂંટણીઓ તરફ આગળ વધશે. બીજી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિ સામે છુપાયેલો સત્ય આવશે. માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં જે બીજી મોટી ઘટના થશે, તે માનસિક અને ભાવનાત્મક સ્તરે ભારે હલચલ લાવશે. આ સમયે ચંદ્ર અને ગુરુના પ્રભાવથી એવો સંયોજન બની રહ્યો છે જે માત્ર તક જ નથી, પણ સ્પષ્ટ દ્રષ્ટિ પણ આપે છે. આ ઘટના એવા સત્ય સાથે જોડાયેલ હશે જેને તમે લાંબા સમયથી તર્ક પાછળ છુપાવતા આવ્યા છો અથવા જેને જાણીને પણ માન્યતા આપવાથી બચતા રહ્યા છો. આ સત્ય કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલ હશે. જરૂર હોઈ શકે છે. કોઈ વિશ્વાસથી, કોઈ કામની ખરાબ સ્થિતિથી અથવા તમારી પોતાની મર્યાદાઓથી. કન્યા રાશિના લોકોની આદત હોય છે બધું સંભાળીને રાખવાની. ભલે અંદરથી ભારણ વધતું જાય, પણ માઘ પૂર્ણિમા પછી પરિસ્થિતિઓ આવી રીતે ફેરફાર લાવશે કે સત્ય સામે આવવું જ પડશે. શરૂઆતમાં આ ખુલાસો મનને ચિંતિત કરશે. તમને લાગશે કે મહેનત અને વિચાર પર પ્રશ્ન ઊભો થઈ ગયો. પણ આ જ ઘટના તમારા અંદરના છુપાયેલા આત્મસન્માનને જાગૃત કરશે. હવે ભ્રમ ટકી શકશે નહીં. હવે અડધા સત્ય કામ નહીં આવે. અને તમે પહેલીવાર સંપૂર્ણ સ્પષ્ટતાથી જોઈ શકશો કે તમારા જીવનમાં કોણ રહેવું જરૂરી છે અને કોને અહીં જ અટકી જવું જોઈએ. આ ઘટના તમને નબળું નહીં બનાવે. તે તમને અંદરથી મુક્ત બનાવશે કેમ કે માઘ પૂર્ણિમા ફક્ત ય અને પરંપરાનો તહેવાર નથી. આ એ જ ક્ષણ છે જ્યારે કન્યા રાશિના જીવનમાં સત્ય સ્વીકારવાથી જ સાચી સ્થિરતા શરૂ થાય છે. ત્રીજી મોટી ઘટના માઘ પૂર્ણિમા બાદ કન્યા રાશિને મળેલી અપ્રતીક્ષિત તક. કન્યા રાશિના વાળાઓ, માઘ પૂર્ણિમા બાદ તમારા જીવનમાં જે ત્રીજી મોટી ઘટના થશે તે સીધા તે ભાગ્ય સાથે સંકળાયેલી હશે જે અત્યાર સુધી મૌન અવસ્થામાં હતી. આ પૂર્ણિમા પર સક્રિય, શુભ ગ્રહોનો પ્રભાવ તમારા તે પ્રયાસને ઝડપ આપશે જેને તમે મનમાં છોડાઈ દીધો હતો. આ તક ન તો લાંબા સમયની રાહતનો સંકેત હશે અને ન જ કોઈ પૂર્વયોજનાનો ભાગ. આ તુરંત આવશે અને એ જ કારણથી પહેલા પડે તમને આ પર વિશ્વાસ નહીં થાય કે આ તક ખરેખર તમારી માટે છે.
કોઈ જૂના સંપર્કથી મળેલ સંદેશો, કોઈ અટકેલી પ્રક્રિયા અચાનક આગળ વધવી કે કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવ. આ જ માધ્યમ હશે જેના દ્વારા આ તક તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ ઘટનાની સૌથી ખાસ વાત એ હશે કે આ ફક્ત ભાગ્યનો ખેલ નહીં હશે. આ તમારું ધૈર્ય, અનુકૂળતા અને અત્યાર સુધી કરાયેલા સમજોતાઓનું પરિણામ હશે. ભલે તમને અત્યાર સુધી તેનો સ્પષ્ટ સંકેત ન મળ્યો હોય, આ તકનો પ્રભાવ ફક્ત એક ક્ષેત્ર સુધી સીમિત નહીં રહેશે. આ તમારી આર્થિક સ્થિતિ, આત્મવિશ્વાસ અને અંદરથી સ્થિરતાને ત્રણેયને એકસાથે અસર કરશે. પણ અહીં કન્યા રાશિને એક નિર્ણાયક પસંદગી કરવી પડશે. કારણ કે આ તક ત્યારે જ સ્વરૂપ લેશે જ્યારે તમે વધારે વિચાર અને શંકા ઉપરથી ઉઠીને તેના પર વિશ્વાસ કરશો. આ સમય તમને સંકેત આપે છે. હવે જીવન ફક્ત સુરક્ષિત વિકલ્પો પસંદ કરવાનો નથી પણ સાચી તક ઓળખવાનો છે. એને અપનાવવાનો છે. ચોથી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી સંબંધોમાં સ્પષ્ટ પુનઃસંતુલન. માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં જે ચોથી મોટી ઘટના થશે તે તમારા સંબંધો અને ભાવનાત્મક જગત બંનેને ફરીથી ગોઠવશે. આ પૂર્ણિમા માત્ર ધાર્મિક ઊર્જાની જ નહીં, પણ માનસિક સ્પષ્ટતાની પણ તારીખ છે. આ સમયે સક્રિય ગ્રહોના પ્રભાવથી તમને લોકોની વાતોથી વધારે તેમના વર્તનને સમજવાની દૃષ્ટિ મળશે. અત્યાર સુધી જે સંબંધો તમે જવાબદારી કે આદતના કારણે વહન કરતા આવ્યા છો, તે હવે તો નવી સત્યતા સાથે મજબૂત બનશે કે પછી પોતે પોતાનું અંત તરફ આગળ વધશે. કોઈ નજીકના વ્યક્તિનો બદલાયેલો સ્વભાવ કે એક વાક્ય, એક વાતચીત તમને અંદરથી વિચારવા પર મજબૂર કરી દે છે. અહીંથી ભાવનાત્મક ભ્રમ તૂટશે. તમે સમજવા લાગશો કે કોણ તમારા સાથે એ માટે છે કારણ કે તે તમને સમજતો હોય છે અને કોણ ફક્ત તમારી ઉપલબ્ધિ માટે જોડાયેલો છે. આ ચોથી ઘટના વિશેષતા એ હશે કે તે તમને ભાવનાત્મક રીતે નબળું નથી બનાવતી પરંતુ વધુ સંતુલિત બનાવશે. જે સંબંધોમાં માન, ઈમાનદારી અને એનાપણું હોય છે તે વધુ ગાઢ બનશે. અને જે સંબંધો ફક્ત અપેક્ષા અથવા સુવિધા પર ટકેલા હતા તે વિના સંઘર્ષ પાછળ રહી જશે. માઘ પૂર્ણિમા કન્યા રાશિ માટે આ શીખવશે કે સ્થિરતાનો અર્થ એ નથી કે દરેકને સાથે રાખવું, પરંતુ સાચા લોકોને યોગ્ય અંતર અને યોગ્ય સ્થાન આપવું છે. પાંચમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર. માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં જે પાંચમી મોટી ઘટના થશે તે તમારા પ્રોફેશનલ જગતમાં એક સ્થાયી પરિવર્તનની શરૂઆત કરશે. આ સમયે ગ્રહોનું પ્રભાવ તમારી વિશ્લેષણ ક્ષમતા, સંવાદશૈલી અને ઘનશ્યાશક્તિ ત્રણેયને નવી તાકાત આપશે. અત્યાર સુધી જે પ્રયાસો ધીમા કે નિષ્ફળ લાગતા હતા, તે અચાનક સાચી દિશામાં ઝડપ મેળવે તેવી શક્યતા છે. આ પરિવર્તન ફક્ત પદ કે આવક સુધી મર્યાદિત નહીં રહેશે. આ બદલાવ તમારા કામની ઓળખ, તમારી ભૂમિકા અને જવાબદારીઓમાં સ્પષ્ટ ફેરફાર લાવશે. આ સમયગાળામાં નવા અવસરો, નવી જવાબદારીઓ કે એવા સહયોગ મળી શકે છે જેઓની તમે પહેલાં કલ્પના પણ ન કરી હોય. શરૂઆતમાં આ ફેરફાર તમને તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢી નાખશે. તમને ઝડપી નિર્ણય લેવા, નવી રણનીતિ અપનાવવી અને અનોખી વિચારશક્તિ દાખવવી પડશે. પણ સમય સાથે આ વળાંક સાબિત કરશે કે આ બદલાવ તમારું ભવિષ્ય માટે જરૂરી અને ફાયદાકારક હતો. પાંચમી મોટી ઘટના કન્યા રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે. હવે સમય પરિસ્થિતિઓને સમજવાનો જ નથી, પણ તેમને પોતાના પક્ષમાં લાવવાનું છે. છઠ્ઠી મોટી ઘટના મેઘ પૂર્ણિમા પછી કન્યા રાશિ માટે આર્થિક સ્થિરતામાં અપ્રતિક્ષિત પ્રગતિ.
કન્યા રાશિના લોકો, મેઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે છઠ્ઠી મોટી ઘટના થશે તે તમારા ધન અને સ્રોતો સાથે જોડાયેલ એવી દિશા ખોલશે જેની ગતિ તમે પહેલાં ક્યારેય કલ્પના નહોતી કરી. આ સમયે શુભ ગ્રહોની અસર તમારા એવા પ્રયાસોને સક્રિય કરશે જે અત્યાર સુધી અટવાયા, ધીમી ગતિથી ચાલતા કે નિષ્ક્રિય હતા. શરૂઆતમાં આ બદલાવ બહુ સામાન્ય લાગશે. કદાચ કોઈ ચૂકવણી, થોડી આર્થિક રાહત કે કોઈ નવો પ્રસ્તાવ. પણ આ નાનો સંકેત આગળ જઈને મોટા લાભનો કારણ બનશે. લાંબા સમયથી અટકેલા રોકાણ, અટકેલી લેનદેન અથવા આવક સાથે જોડાયેલા જૂના પ્રયત્નો હવે ધીમે ધીમે સાચી દિશામાં આગળ વધતા દેખાશે. આ સમયગાળામાં કોઈ અચાનક સ્ત્રોતથી આર્થિક સહાય, સ્થિર આવકનો નવો માધ્યમ કે ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલું કોઈ અવસર તમારા સમક્ષ આવી શકે છે. આ છઠ્ઠી ઘટનાનો સૌથી મહત્વપૂર્ણ પાસું એ હશે કે તે તમને આ સમજ અપાવશે કે તમારી મહેનત વ્યર્થ નથી ગઈ. કન્યા રાશિનો સ્વભાવ ધૈર્ય અને શિસ્ત સાથે જોડાયેલો હોય છે અને હવે એ ગુણનો મજબૂત પરિણામ સામે આવી જશે. સમય તમને શીખવશે કે સંતુલન ફક્ત લાગણીઓમાં જ નહીં પરંતુ પૈસાના નિર્ણયોમાં પણ જરૂરી છે. હવે સમય છે તમારા સંસાધનોને સમજદારીથી સંભાળવાનો જેથી આવનારા સમયમાં મજબૂત બેઝ બનાવી શકાય. સાતમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના આરોગ્ય અને દૈનિક જીવનમાં મોટો સુધારો. માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં જે સાતમી મોટી ઘટના થશે તે બહારથી શાંત લાગશે પણ અંદરથી જીવનને સંતુલિત બનાવતી હશે. આ પૂર્ણિમા ફક્ત ધાર્મિક ઊર્જા જ નહીં, પણ શરીર અને મનના પુનઃસંયોજનનું પણ સંકેત છે. આ સમય સક્રિય ગ્રહ, તમારા અંદર ભરેલું થાક, તણાવ અને માનસિક ભાર ધીમે ધીમે ઓછો થવા લાગશે. જૂના સમયથી ચાલતી આવી નાની નાની શારીરિક અકસ્માતીઓ, ઊંઘમાં મુશ્કેલી કે સતત માનસિક તણાવ હવે ઓછો થઈ રહ્યો હશે. આ બદલાવ ફક્ત શરીર સુધી સીમિત નહીં રહે. તમારી વિચારધારા, ઊર્જા અને રોજની જીવનશૈલી ત્રણેયમાં સુધારો આવશે. જૂની આદતો જે હવે તમારી સાથે સુસંગત નથી રહી તે આપોઆપ છૂટતી જશે અને તેની જગ્યાએ વધુ સંતુલિત અને વ્યવહારુ જીવનશૈલી અપનાવશો. કન્યા રાશિના લોકો માટે આ સમય એક ઊંડો સંદેશ લાવે છે. જ્યારે શરીર અને મન બંને સાથે સ્થિર થતા, ત્યારે જ જીવનના મોટા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય છે. સાતમી મોટી ઘટના આ સ્પષ્ટ સંકેત આપે છે. સફળતા માત્ર તકોથી નથી, પણ સ્વસ્થ શરીર અને સ્પષ્ટ માનસિકતાથી જન્મ લે છે. હવે સમય આવી ગયો છે કે તમારું અંદરનું ઊર્જા ફરીથી જાગૃત કરો જેથી આગળ આવનારા દરેક બદલાવને તમે સહજતા અને આત્મવિશ્વાસથી સ્વીકારી શકો. આઠમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિની સામાજિક પ્રતિષ્ઠામાં સ્પષ્ટ વધારો. કન્યા રાશિવાળા, માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે આઠમી મોટી ઘટના થશે તે તમારી સામાજિક છબી અને આ માન્યતાને એક નવી મજબૂતી મળશે. આ સમયે શુભ ગ્રહોના પ્રભાવથી તમારી બોલચાલ, વર્તન અને નિર્ણય લેવાની ક્ષમતા અસાધારણ રીતે અસરકારક બનશે. અત્યાર સુધી તમે જે પ્રયત્નો નિર્વિકાર રીતે કર્યા, જે જવાબદારીઓ તમે શાંતપણે સંભાળી, તે હવે સ્વાભાવિક રીતે લોકોના નજરમાં આવવા લાગશે. તમે જણશો કે લોકો તમારી વાતો ધ્યાનથી સાંભળવા લાગ્યા છે. તમારી સલાહ, તમારું દૃષ્ટિકોણ અને તમારું સંતુલિત સ્વભાવ હવે પહેલા કરતાં વધારે મૂલ્યવાન થશે. આ બદલાવ ફક્ત વ્યક્તિગત ઓળખ સુધી જ સીમિત નહીં રહેશે. પરિવાર, કાર્યસ્થળ અને સામાજિક જગતમાં પણ આ ફેરફાર જોવા મળશે. તમારા ક્ષેત્રમાં તમારી ભૂમિકા અને પ્રભાવ સ્પષ્ટ અને મજબૂત થશે. આ આઠમી ઘટના સંદેશો સીધો છે. જે સંયમ,
ઈમારી અને સતત મહેનત તમે લાંબા સમયથી જાળવી છે, હવે એ જ માન અને પ્રતિષ્ઠા તરીકે પાછું આવી રહી છે. હવે સમય છે આ વધતા પ્રભાવને યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો. કારણ કે આવનારા અવસરો આ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા હશે. મઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં નવી દિશાનો પ્રારંભ થશે. મઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં થતી નવી અને છેલ્લી મોટી ઘટના સૌથી ગહન અને પરિવર્તનકારી સાબિત થશે. આ બદલાવ બહારથી તો વધારે શોરગુલ નહીં મચાવશે, પણ અંદરથી તમારી પ્રાથમિકતાઓ અને તમારા જીવનનો દૃષ્ટિકોણ પૂરેપૂરો બદલાઈ જશે. આ પૂર્ણિમા માત્ર પરંપરા અને પુણ્યની તારીખ નથી. આ આત્મવિમર્શ, સમજદારી અને આંતરિક જાગૃતિનો ખાસ પળ છે. આ સમયે સક્રિય બુદ્ધિ અને સ્પષ્ટતા સાથે જોડાયેલા ગ્રહોના પ્રભાવ તમારા નિર્ણય લેવાની રીતને નવી દિશા આપશે. અત્યાર સુધી જે મોકાઓને તમે "હવે સમય નથી, પછી જોઈશું" કે "પરિસ્થિતિ અનુકૂળ નથી" કહીને ટાળ્યા હતા, તે હવે સ્પષ્ટ રીતે તમારા સમક્ષ આવ્યા રહેશે. આ તબક્કામાં તમારી અંતરદૃષ્ટિ, તમારો અનુભવ અને તમારું વિવેક મળીને તમને એ માર્ગ બતાવશે જે પહેલાં તમે સારી રીતે સમજતા ન હતા. નવી યોજનાઓ, નવી જવાબદારીઓ અને જીવન પ્રત્યે એક વધુ સ્પષ્ટ દૃષ્ટિકોણ, આ મળીને તમારા જીવનને એવી દિશા આપશે જેની તમે કદાચ ક્યારેય ગાઢ કલ્પના પણ ન કરી હોય. આ બદલાવ તમારા આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને નિર્ણય ક્ષમતાને નવી ઊંચાઈ પર લઈ જશે. નવમી મોટી ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે. હવે જીવન ફક્ત પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાનું નથી, પણ સજાગ અને સાહસિક પસંદગી કરવાનો છે. કન્યા રાશિના વાળાઓ, હવે સમય છે પોતાને નવા, એકદમ સમજીને અને તે જીવનની શરૂઆત કરવાની જે તમે ખરેખર જીવવા માંગો છો. માઘ પૂર્ણિમાથી શરૂ થનારો કન્યા રાશિનો નવો અધ્યાય. માઘ પૂર્ણિમા પછી કન્યા રાશિના જીવનમાં બનનારી આ નવ મોટી ઘટનાઓ કોઈ જાદુઈ સંજોગ નથી. આ તમારા ધીરજ, શિસ્ત અને અત્યાર સુધી કરાયેલા ઈમાનદાર પ્રયાસોનો સંયુક્ત પરિણામ છે. દરેક ઘટના તમારા જીવનમાં એક શીખ, એક તક અને એક જરૂરી પરિવર્તન લઈને આવી છે. હવે પસંદગી તમારી હાથમાં છે. તમે આ સંકેતોને સમજશો કે તેમને નજરઅંદાજ કરીને આગળ વધશો. જો આ માર્ગદર્શન અને આ ભવિષ્યના સંકેતો તમને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો લાઇક કરજો, કારણ કે તમારી એક રિએક્શન કોઈના જીવનમાં દિશા અને આશા બની શકે છે. અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી માઘ પૂર્ણિમા જેવા ખાસ અને મહત્વપૂર્ણ અવસરો પર તમને યોગ્ય જ્યોતિષીય સંકેત અને જીવન માટે ઉપયોગી માર્ગદર્શન સમયસર મળે. યાદ રાખજો, શાંતિના સમયે મળેલા સંકેતો ઘણીવાર જીવનના મોટા ફેરફાર બની જાય છે. ફક્ત તેમને ઓળખવાની અને અપનાવવાની જ વાત છે.